પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 10માં આપણે એક્ઝામમાં જે નિયરેસ્ટ મિનિંગ પૂછાતા હોય છે એના વિશે ઘણીવાર એમ થતું હોય કે સાહેબ આટલા બધા યુનિટના આટલા બધા નિયરેસ્ટ મિનિંગ છે, મતલબ સમાનાર્થી શબ્દ તમે ઘણીવાર એને કહી દો છો, ઘણીવાર છે સિનોનિમ કહી દો છો. તો સાહેબ આટલા બધા યુનિટના અને પોયમમાં અને ગ્લોસરીમાં અને એક્સ્ટ્રા બ્લેક બકમાં અને આમાં ને તેમાં કેટલા નિયરેસ્ટ મિનિંગ આવે સાહેબ, કેટલા આવે, અમારે કેટલા યાદ રાખવા, કેટલા પાકા કરવા કે કેટલા ગોખવા, કાંઈ હળ હુજતી નથી. બિંદાસ, ચિંતા ના કરો. હેને ભાઈ? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આજના સેશનમાં આ જ વસ્તુ જોવાના છીએ કે સિનોનિમ અથવા તો નિયરેસ્ટ મિનિંગમાં શું ફેર હોય છે. સિનોનિમ અથવા તો નિયરેસ્ટ મિનિંગ જે એક્ઝામમાં આપણને પૂછાય છે એને પાકા કરવાના છે તો કે નાજી સર, એને ગોખવાના છે નાજી સર. તો આને કરવાનું છે હું સાહેબ, પાકા નહીં કરીએ, ગોખશું નહીં તો એક્ઝામમાં માર્ક કેમ આવશે? બિલીવ મી, વિશ્વાસ રાખો મારા પર. જો નિયરેસ્ટ મિનિંગને આપણે સમજેલા હશું, બરાબર, આપણને સમજાતા હશે, તો એક્ઝામમાં આપણને ઓલરેડી ઓપ્શન્સ આ લોકો આપે છે કે એક શબ્દ આપેલો છે, કાંઈ પણ હશે, પછી એના 3-4 ઓપ્શન હશે. આની જેવો જે શબ્દ લાગતો હોય એને નિયરેસ્ટ મિનિંગ કહેવાય. સમાનાર્થી એટલે એક્ઝેક્ટ સમાનાર્થી. અને નિયરેસ્ટ એટલે એની જેવો થોડોક એટલે નિયર ટુ સમાનાર્થી સિનોનિમ થઈ ગયું. ખરા, ડન છે. તો ઓપ્શનમાંથી આપણે ચૂઝ કરવાનો હોય કે આ શબ્દ, આ શબ્દ અને આ શબ્દ, આ 4 શબ્દમાંથી આપેલા પ્રશ્નમાં જે ક્વેશ્ચન છે, જે વર્ડ છે, જે શબ્દ છે, એની જેવો કયો છે સાહેબ? તો કે ઓપ્શન બી. કરો ટીક. જય માતાજી. ક્લિયર થાય છે? તો એ આપણે સમજણ ડેવલપ કરવાની છે કે આનો મિનિંગ આવો થાય છે તો કેમ થાય છે. વિથ એક્ઝામ્પલ, વિથ કોન્સેપ્ટ આપણે સમજણ ડેવલપ કરવાની છે. એટલે પાકા કરવાની કે ગોખવાની જરૂર પડે નહીં. અને હું તો એમ કહું છું, માત્ર ને માત્ર 10th ના લેવલ સુધીનું વિચારીને તમે યાદ રાખો ને પાકા કરો કે સાહેબ નિયરેસ્ટ મિનિંગ એક્ઝામમાં પૂછાય છે એટલે આપણે કરીએ તો એ ડખો થઈ જાય. એના કરતાં ઇંગ્લિશ શીખવા માટે, એક લેવલ અપ જવા માટે, સેજ એડવાન્સ વધારવા માટે એમ નક્કી કરી અને જેટલા નવા શબ્દ આવતા જાય છે અને આપણે સમજતા જઈએ તો ડે ટુ ડે રૂટીન લાઈફમાં અથવા કાંઈ પણ એક્ઝામમાં અથવા આ સિવાય પણ આપણને ઇંગ્લિશના નવા શબ્દો છે એ આપણા મગજમાં એડ થતા જાય, આપણને સમજાતા જાય, તો એ લાઈફ ટાઈમ હેલ્પફુલ રહે. ખ્યાલ આવે છે? તો ખાલી અને ખાલી 10માં પૂછાય છે ભાઈ આપણે અને નિયરેસ્ટ મિનિંગ આપણે પાકા કરવા જોઈએ એવું મગજમાંથી હવે કાઢી નાખવાનું. આપણું સ્ટાન્ડર્ડ ઇંગ્લિશનું સેજ ઊંચકવા માટે, સમજણ વધારવા માટે આજે આપણે સમજશું નિયરેસ્ટ મિનિંગ. આપણે આગળ વધીએ છીએ ભાઈ. શું કરવાનું? શબ્દ સમજવાનો. ડન છે? ફોકસ અહીંયા. હેલો, ફોકસ અહીંયા. ઓકે, ડન છે. ફર્સ્ટ વર્ડ આપણને અહીંયા આપેલો છે ફેમસ. હવે અમુક શબ્દો તો કેવા હોય? આવા હોય. આવા એટલે તો કે સાહેબ આપણે સાંભળેલા હોય. ફેમસ એટલે તમને બધાને ખબર છે, જે જગવિખ્યાત છે, જેને બધા ઓળખે છે, વેલ નોન છે, પોપ્યુલર છે, આને ફેમસ કહેવાય. ડન છે? તો જો ફેમસ એની જેવો બીજો શબ્દ પોપ્યુલર છે, એ તો તમને ખબર જ હોય, જેમ ફેમસ ખબર હતી. ક્લિયર થાય છે? જે શબ્દ આવડતા જ હોય ને એમાંથી ફટાફટ પસાર થઈ જવાનો. રીઝન વોટ? ટાઈમ પાસ કરવાની જરૂર નથી. જે નવો શબ્દ હશે એમાં આપણે થોડોક સમય વધારે આપશું, એને આપણે થોડાક સમજશું. ક્લિયર થાય છે? ઓકે, ડન છે. તો ફેમસ એની જેવો બીજો શબ્દ પોપ્યુલર છે. નોન એટલે જાણીતું થાય અને વેલ નોન એટલે ખૂબ સારી રીતના જાણીતું. અબ્દુલ કલામ હોય કે કોઈ બીજા કોઈ વ્યક્તિ હોય કે જેટલા ફેમસ છે, ગાંધીજી કે સરદાર પટેલ કે ભગતસિંહ આપણે બોલીએ તો એ વ્યક્તિ વેલ નોન છે. એટલે કે સારી રીતના એ જાણીતા છે, આખા જગત એને ઓળખે છે. ખ્યાલ આવે? તો એને વેલ નોન કહેવાય, પોપ્યુલર કહેવાય અથવા ફેમસ કહેવાય. ઘણી બુક પણ એવી હોય કે જે વેલ નોન હોય. હું એમ કહું કે ધ સિક્રેટ તો એ બુક ઘણાએ સાંભળેલી હોય. પછી ગાંધીજીની આત્મકથા તો ઘણા એ બુક સાંભળેલી હોય. તો આ બધી વેલ નોન બુક્સ કહેવાય. પછી ફેમિલિયર એટલે કેવું? તો કે ભાઈ આપણને એમ જ લાગે કે આપણું જ છે. હું જ્યારે એમ બોલું કે ભગતસિંહ તો આમ કેવું તરત આમ ચિત્ર છે એ સામું આવે. આપણી પુસ્તક વાંચતા હોય કે મૂછે છે, હાથ હોય તો હાથમાં તો ગન હોય અથવા તો માથા ઉપર કેપ હોય, આવે ને આખું ચિત્ર, તો આપણને એમ જ લાગે કે મતલબ આપણે નજીક છે, એકદમ ક્લોઝ ટુ અવર હાર્ટ.
થાય ને આવું, તો આને ફેમિલિયર કહેવાય. એ ક્યારે હશે તો કે એને આપણે જાણતા હશું અને વેલ નોન સારી રીતે જાણતા હશું. થયું ને, નિયરેસ્ટ થયું ને. એકદમ સમાનાર્થી ન હોય આ બધા એકબીજાના, કે સાહેબ ચાંદો એટલે કે ચંદ્ર એટલે જ શશી, નિશા એટલે જ રાત્રિ, સૂર્ય એટલે જ ભાનુ, આ બધા સમાનાર્થી છે. પણ આપણે જે એક્ઝામમાં પૂછાય છે એ સિનોનિમ નથી પૂછાતા કાકા. આખા ટેક્સ્ટ બુક દરમિયાન છે એ ઘણી બધી જગ્યાએ મેં આવું સાંભળેલું, આનો સિનોનિમ છે, આનો સિનોનિમ છે. હશે ભાઈ, અમુક શબ્દો હશે, પણ મોટા ભાગના આપણને જે શબ્દ આવે છે ને પૂછવામાં, એ બધા નિયરેસ્ટ મિનિંગ છે. કેવા છે? નજીકતા દર્શક શબ્દ. અને ગુજરાતીમાં શું કહેવાય નિયરેસ્ટ મિનિંગ ને? નજીકતા દર્શક શબ્દ ભાઈ. તો આપણે ઈ અત્યારના જોઈ રહ્યા છીએ, નજીકતા દર્શક શબ્દો. ઓકે સર. ફેમસ એટલે પોપ્યુલર પણ થાય, વેલ નોન પણ થાય, ફેમિલિયર પણ થાય, ફેમિલિયર ક્લોઝ ટુ અવર હાર્ટ. અને સાહેબ નોટ વર્ધી બી થાય, કે ભાઈ એની જે કિંમત, એની જે વર્થ, એનું જે મૂલ્ય, જે વેલ્યુ છે એ એકદમ છે એક લેવલ સુધીનું છે. તો એ ક્યારે હોય? એ ફેમસ હોય ત્યારે, એ પોપ્યુલર હોય ત્યારે, એ વેલ નોન હોય ત્યારે, અને ફેમિલિયર હોય ત્યારે. તો સેજ આમ નિયરનો લાગે છે. મતલબ એટલા માટે કહું છું કે આ બધા નિયરેસ્ટ મિનિંગ છે. ખ્યાલ આવે છે? હવે એક્ઝામમાં તમે આમ પાકું કરીને જાઓ કે સાહેબ ફેમસ એટલે પોપ્યુલર, પોપ્યુલર એટલે ફેમસ, ફેમસ એટલે 4 ઓપ્શન આપેલા હોય ફેમસ હાટું, એમાં પોપ્યુલર એક આપ્યો જ ન હોય. આવું થાય ને? થાય ને આવું? 4 ઓપ્શન આપેલા હોય, એકમાં કે કોમ્પેક્ટેડ, એકમાં કે નેશન, એકમાં કે ગાર્ડન, અને એકમાં છે એ કે નોટ વર્ધી. સાહેબ આવું તો કઈ કે આપણે આવ્યું જ નથી. એટલે આવ્યું છે, તમે એક જ પાકું કર્યું છે. અને યાદ રાખજો, પાકું કરશો નહીં ભૂલાઈ જાય, ગોખ્યો છે એ ભૂલાઈ જશે. પણ આમ સમજેલા હશો ને શબ્દ, તો શું થશે? તમે આમ વિચારતા થઈ જશો કોન્સેપ્ટ વાઇઝ, કે અચ્છા આનો મતલબ તો ફેમસ જેવો નથી થતો, આનો મતલબ નથી થતો, આનો થોડોક થાય, આ તો ફેમસ સર કઈ લેવા દેવા જ નથી. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ખ્યાલ આવે છે? તો આના માટે સમજણ ડેવલપ કરવાની છે, એ ટાઈમ લાગે. તમે હજુ એક શબ્દ સમજાજો. કેટલો શબ્દ સમજાજો પાજી? એક શબ્દ સમજાજો. આગળ વધીએ જ ભાઈ. બીજો શબ્દ છે એન્ટેલોપ. એન્ટેલોપ એટલે હરણ કાકા થાય. કયા કાકા થાય કાકા? ડિયર કાકા થાય. માય ડિયર જીજાજી. ડિયર ડિયર નહીં, ઈ જે ડિયર છે ને, સુંદરલાલ જે એના જીજાજી જેઠાલાલ કાકા ને કે ઈ ડિયર, એટલે આ ડિયર એટલે વહાલું થાય. શું થાય? વહાલું. આપણે લેટર લખતા હોય તો લખીએ ને માય ડિયર ફ્રેન્ડ, પછી અલ્પવિરામ, પછી પેરેગ્રાફ પાડીને આપણે કક્કો ચાલુ કરીએ, મારી બર્થડે પાર્ટીમાં આવજે ને યાર. ઈ ડિયર વહાલા વાળો. તમને જાણીને નવાઈ લાગશે કે જે એક્સપેન્સિવ એટલે મોંઘું થાય ને, થતું હશે સાહેબ, આપણને નથી ખબર. ઓકે, થાય, હું કહું સાંભળો, થાય. એક્સપેન્સિવ એટલે શું થાય? એક્સપેન્સિવ એટલે મોંઘું થાય. મોંઘાને બીજું શું કહેવાય ખબર છે? મોંઘાને બીજું કોસ્ટલી કહેવાય. શું કહેવાય? કોસ્ટલી કહેવાય. હે સાહેબ? એક્સપેન્સિવ ને કોસ્ટલી ને એ બધું મોંઘું, એ વાત બરાબર. પણ તમે અહીંયા એ બધું ક્યાં લાવ્યા? ડિયરમાં હતા આપણે તો, માય ડિયરમાં. વાત જ એ છે કે ડિયર એટલે વહાલું થાય, અને ડિયર એટલે એક્સપેન્સિવ, કોસ્ટલી એટલે કે મોંઘું પણ થાય. લાગીને નવાય, હે ને? અત્યાર સુધી આપણને એક જ વાત ખબર હતી કે ડિયર એટલે શું થાય? માય ડિયર જીજાજી, વાલું. પણ હવે યાદ રાખો, હવે સમજો વિથ કોન્સેપ્ટ કે ડિયર એટલે એક્સપેન્સિવનો જે મતલબ થાય ને, કોસ્ટલીનો જે મતલબ થાય ને, શું મતલબ થાય? તો કે મોંઘું. ઈ જ ડિયરનો પણ મતલબ થાય. એટલે એક શબ્દના ઘણા બધા અર્થ નીકળતા હોય ને, અલગ અલગ એસ્પેક્ટથી આપણે જોઈએ તો અલગ અલગ રીતના એ શબ્દ યુઝ થતો હોય. આવું બધું હોય અંગ્રેજીમાં. ડન છે? આગળ વધીએ છીએ. ટૂંકમાં એન્ટેલોપ એટલે હરણ થાય, અને હરણ એટલે ડિયર થાય. તો આપણને ડિયર નામનો શબ્દ ખબર હતો, પણ એના ઉપરથી આ એન્ટેલોપ નામનો શબ્દ અત્યારના આપણી ડિક્શનરીમાં નવો એડ થયો. ડિયર એટલે કે હરણ ક્યાંક ઠેકડા મારતું હશે, તો હવે ડિયરને બદલે એન્ટેલોપ બોલવાની ટ્રાય કરવાની. શા માટે? ડિયર તો બધાને ખબર છે, આપણે શું બોલશું? એન્ટેલોપ. એટલે એક લેવલ એક્સ્ટ્રા એડવાન્સ વોકેબ આપણી થઈ કે ન થઈ, શબ્દ ભંડોળ થોડુંક આમ ધારવાળું થાય. ડન છે? ફરીવાર, એન્ટેલોપ એટલે હરણ અને ડિયર એટલે હરણ. ઓકે, ડન છે સર. નેક્સ્ટ આગળ વધીએ. કન્ટ્રી એટલે દેશ થાય, અમને બધાને ખબર છે. તો તમને આ ખબર હોવી જોઈએ કે નેશન એટલે રાષ્ટ્ર થાય. પણ દેશ અને રાષ્ટ્ર એકદમ સિનોનિમ નથી, બેમાં ફેર છે. સમજો, દેશ છે ને, દેશ એ તમે ભૌગોલિક સીમાથી અથવા નકશાથી મેપથી જે દર્શાવો એને દેશ કહેવાય, કન્ટ્રી કહેવાય. કે આ દેશ અને આ દેશ બે અલગ છે. કેમ? તો કે વચ્ચે આ જો બોર્ડર છે તો એ દેશ કહેવાય, કન્ટ્રી કહેવાય. પણ નેશન હોય ને, નેશન એ દેશના, એ કન્ટ્રીના સિટીઝન્સમાં હોય, નાગરિકોમાં હોય. ખ્યાલ આવે છે? ભારત દેશનું કોઈ નાનામાં નાનું ગામડું હોય કે ભારત દેશનું કોઈ મોટામાં મોટું સિટી હોય, બે
ગામડું અને સિટીના ખૂણા ખાચરે રહેતા કે ટોપ ઊંચી બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિ બેયના હૃદયમાં જે ભાવ હોય ને કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભારત મારો દેશ છે ને મને મારા ભારત પર ગર્વ છે, મારે મારા રાષ્ટ્ર માટે કંઈક કરવું છે, કાંઈક આપવું છે, સમાજ માટે કંઈક કરવું છે અને દેશને બચાવવો છે અને વિકાસ તો આ જે વસ્તુ છે ને એ રાષ્ટ્રની ભાવના કહેવાય, એ નેશન કહેવાય. તો નેશન છે એ લોકોના હૃદયમાં હોય, નેશન છે એ એક ઇમોશન છે. જ્યારે જે કન્ટ્રી છે, જે દેશ છે એ શું છે તો કે ભૌગોલિક સીમાઓથી તમે એને ભૂગોળની જિયોગ્રાફીની રીતના એને ડિફાઇન કરી શકો. પણ નેશનને એવી વ્યાખ્યા ન હોય. નેશન ઇઝ કનેક્ટેડ વિથ ધ પીપલ ઓફ ધ કન્ટ્રીઝ ઇમોશન. ક્લિયર થાય છે? આગળ વધીએ. નાની નાની વાત છે, થોડીક સમજતા જાઓ તો કોઈ દિવસે એ કઈ શબ્દ છે એને યાદ કરવા ન પડે. શબ્દ વાંચો ને એટલે આમ વર્ડ આમ શબ્દ ફીલ થવા જોવે. ક્લિયર થાય છે? ફરીવાર કહું છું, કોઈ પણ સબ્જેક્ટ ખાસ કરીને ઇંગ્લિશ અઘરું હોતું નથી. અઘરું આપણે બનાવીએ છીએ ગોખીને અને પાકું કરીને. જો કોન્સેપ્ટ સાથે સમજીએ, ટ્રસ્ટ મી, એકદમ ઇઝી છે. જે ભૂરિયા અહીંયા મેકીને ગયા છે ને આ બધું, જે આપણી ઘણા વર્ષો પહેલા હળી કરીને ગયા છે ને, હે ને, એ હળી ફરીવાર આપણી ન કરે અને આપણે એટલા કેપેબલ થઈ જાય કે બીજું કોઈ કદાચ આવીને હળી ન કરે ને કદાચ કરે તો વી આર એબલ ટુ ગીવ ધેમ આન્સર, પ્રોપર આન્સર. એટલા માટે ઇંગ્લિશ શીખવું જરૂરી છે. પણ એક વાત મગજમાં એ રાખવાની કે ઇંગ્લિશ શીખો, ઇંગ્લિશ બોલો, ઇંગ્લિશ વાંચો, ઇંગ્લિશ સાંભળો, નો ડાઉટ, પણ દોસ્ત આપણામાં ઇંગ્લિશપણું આવવું જોઈએ નાજીના. જો ચૂંટણીમાં ગુજરાતી અને અંગ્રેજી બે આમ ઊભું રહે ને તો વોટ વગર વિચારે ગુજરાતીને જ આપવાનો, હે ને. ગુજરાતી આપણી માં છે. ઇંગ્લિશ કાંઈ મતલબ આપણું પણ શીખવું પડે છે અને શીખવું જોઈએ પણ ગ્લોબલ, હે ને. આગળ વધીએ છીએ. બાકી અંગ્રેજી પણ ન આવવું જોઈએ દોસ્ત, દેશી. હાજી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મતલબ વર્ડ છે ડેન્સ. ડેન્સ એટલે ગીચતા વાળું થાય. કેવું થાય? ગીચતા વાળી વસ્તુ. ડેન્સ એકદમ ડેન્સ. હું એમ કહું કે કોઈ સિટીની અંદર માત્ર ને માત્ર 1500 જણા રહે છે. કેટલા જણા રહે? તો કે સાહેબ 1500 જણા રહે છે. એની બાજુનું જ એક સિટી છે, એની અંદર તમે જાઓ ને તો 1500 નહીં, 3000 નહીં, 4500 જણા રહે છે. કેટલા જણા રહે છે સરજી? 4500 જણા રહે છે. તમે મને કહો તો 1500 વાળું છે ઈ ડેન્સ છે કે 4500 વાળું છે ઈ ડેન્સ છે? ગીચતા વાળું કયું છે? ડેન્સ કયું છે? ડેન્સિટી. ગીચતા કયું છે સરજી? 4500 વાળું. ખ્યાલ આવે છે? કોઈ બાઉલ હોય મારા હાથમાં, એની અંદર છે હું 3 ટમેટા મેકું અને બીજું બાઉલ હોય એમાં ટમેટા હમાય એટલા મેકી દઉં, એટલે કે 11 ટમેટા મૂકી દઉં, તો કયું બાઉલ છે ડેન્સ વાળું છે, ગીચતા વાળું છે? તો કે સર પેલા 11 વાળું. ડન છે? શબ્દ બોલો ને તોય ફીલ થાય. ડેન્સ ગીચતા, ટમેટા વાળું ડેન્સ ગીચતા થાય ફીલ. ડેન્સ એટલે ગીચતા. ગીચતાને બીજું કહેવાય કોમ્પેક્ટેડ. એટલે કોમ્પેક્ટેડ એટલે કેવું? તો કે આ જે સિટી છે એમાં બધા કોમ્પેક્ટેડ એરિયામાં રહે છે, મતલબ એ એરિયો આખો ગીચ આમ ભરચક કરી નાખ્યો છે, એને કોમ્પેક્ટેડ કહેવાય. તો નિયર તો મતલબ નીકળે છે. હા સાહેબ, આમ કોમ્પેક્ટ હોય, નજીક એકદમ આમ સંકુચીને બધા રહેતા હોય તો આને કોમ્પેક્ટ એટલે કે ડેન્સ એટલે ગીચતા હારે સરખાવી તો શકાય જ છે. ઓકે સર. થીકેસ્ટ, જો થીક એટલે આમ છે જાડું થાય, પણ થીકેસ્ટ. હવે જો આ સિટીમાં જે આ પેલા સિટીમાં 1500 વાળા સિટીમાં જે લોકો રહેતા હતા તો એ થોડાક છૂટા રહેતા હતા, વચમાં જગ્યા હતી, અહીંયા પગ મૂકવાની જગ્યા છે ના સાહેબ. તો આ થીકેસ્ટ એકદમ જાડું એવું નથી લાગતું, એકબીજા આમ કોણીઓ ભટકાતી હશે, એટલા બધા જણા એ સિટીમાં રહે છે. તો એટલા માટે આને સેજ તમે નિયરેસ્ટમાં લઈ શકો ડેન્સના. ક્લિયર થાય છે? નેક્સ્ટ એનો જે શબ્દ છે એ ઇનપેનેટ્રેબલ છે. શું છે ઇનપેનેટ્રેબલ? તો મતલબ સેમ જ છું, ગીચ, ગળદીવાળું. એકદમ સમૂહમાં જે બધા લોકો હોય, સમૂહમાં કાંઈ વસ્તુ હોય એકદમ ગળદીમાં હોય, એને શું કહેવાય? ઇનપેનેટ્રેબલ, ડેન્સ, કોમ્પેક્ટેડ અને થીકેસ્ટ. ચારેય શબ્દ સમજાય છે? એવું લાગે ને કોઈ શબ્દ અઘરો લાગ્યો છે અથવા સમજાણો નથી, તમારે વિડીયો ફરીવાર ત્યાં લઈ જવાનો જ્યાં નથી સમજાણો. એ વર્ડને હું સમજાવું છું ને 1-2 વાર ફરીવાર સાંભળો, સમજાઈ જાય. ધેન આફ્ટર કન્ટિન્યુ ધીસ વિડીયો. ખ્યાલ આવે છે? નેક્સ્ટ વર્ડ જો આગળનો શબ્દ કહે છે રીજન એટલે વિસ્તાર થાય. શું થાય દાદા? વિસ્તાર એટલે રીજન થાય. અને આ તમને બધાને ખબર છે કે એરિયા એટલે પણ શું થાય? તો કે રીજન થાય. એરિયા, AREA, બરાબર. અહીંયા ઈ રહી ગયો તો સજ સી થઈ ગયો તો. તો એરિયા એટલે વિસ્તાર થાય એ તો ખબર જ હતી સર. રીજન એટલે વિસ્તાર થાય એ અમુકને કદાચ હાલો ખબર હતી, પણ નવા શબ્દો યાદ રાખી લ્યો. આમ તો નવાને જ કદાચ સાંભળેલા દે છે તમે. ઝોન એટલે શું થાય? યાદ રહેશે? ઝોન
એરિયા, રીજન એટલે વિસ્તાર, અને કોઈ દેશની ટેરિટરી હોય, એની સરહદ હોય, એનો જે ભાગ હોય, એનો વિભાગ હોય કે અહીંથી ને આ દેશ ને અહીંથી ને આ દેશ, તો એ જે વિસ્તાર છે, જે સરહદ છે, સરહદ એટલે બોર્ડર, પણ એ જે આ બોર્ડર પછીનો આ જે ટેરિટરી છે એ તો કે ભારતની આમની, તો કે ચાઇનાની આમની, તો કે પાકિસ્તાનની આમની, તો કે કુંભારવાડાની, તો એ ટેરેટરી કહેવાય. એ જે ટેરેટરી છે એને વિસ્તાર કહેવાય, એને એરિયા કહેવાય, એને ઝોન કહેવાય અને એને રીજન કહેવાય. મગજમાં ઉતરે છે વાત શું કહેવા માંગુ છું? ક્લિયર થાય છે? અત્યાર સુધીમાં તમે 4, 5, 6 જે કાંઈ શબ્દ જોયા એની સાથે બાકીના ઘણા બધા શબ્દ જોયા. તમે એટલી મહેનતથી ને ફોકસ કરીને સમજી રહ્યા છો, મને ગમે. પણ થ્રુ આઉટ ધ યર સાથે રહીને આટલી જ મહેનત કરીએ અને પેરેન્ટ્સના મોઢા ઉપર જઈ સ્માઇલ લાવીએ, એમને પ્રાઉડ ફીલ કરાવીએ અને લાસ્ટમાં મસ્ત મજાનું રિઝલ્ટ લાવીએ ને, તો દોસ્ત એ એક કનેક્શન કાંઈક અલગ હશે. એ જે ઇમોશન્સ અલગ હશે, એ જે મજા અલગ હશે, એ જે સુકૂન મળશે, બિલીવ મી, દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુકૂન મળશે. તો યાદ રાખજો, આપણે આપણા પેરેન્ટ્સ માટે દોસ્ત આખું વર્ષ આ જ રીતના મહેનત કરવાની છે. ડન છે? આગળ વધીએ છીએ. નેક્સ્ટ વર્ડ છે આપણો પાર્ક. પાર્ક એટલે તમને બધાને ખબર છે ભાઈ, આમ ગાર્ડન બગીચા જેવું થાય. આમાં કઈ નવું છે નહીં, પણ પાર્ક ને બીજું કહેવાય સાહેબ. બીજું શું કહેવાય? તો કે એક તો ગાર્ડન કહેવાય. આ તો સાહેબ ખબર જ હોય ને, જો ભૂરો હરખાઈ ગયો. હા, ગાર્ડન પાર્ક ખબર, ચાલો. પછી એક કહેવાય ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે આમ જંગલ થાય. ફોરેસ્ટ એટલે આમ શું થાય? જંગલ. જંગલનો બીજા એના માટે બીજો શબ્દ છે વુડ. શું શબ્દ છે? વુડ અને ફોરેસ્ટ એકદમ સિમિલર, સિનોનિમ, સમાનાર્થી. સાહેબ વુડ એટલે તો લાકડું થાય, હું વાત કરો પહેલા. વુડ એટલે લાકડું થાય અને વુડ એટલે જંગલ પણ થાય. ખ્યાલ આવે છે? તો વુડ્સ કહી દો કે ફોરેસ્ટ કહી દો, ભાઈ જંગલ છે. આમ જો તને ગાર્ડન જેવું થોડુંક કહી શકો, પાર્ક જેવું. એટલે આ નિયરેસ્ટમાં પૂછે, ઓપ્શનમાં કાંઈ ન હોય તો ફોરેસ્ટ ટીક કરીને વયું આવવાનું, કેમ કે એ સાચું છે, નિયરેસ્ટ મિનિંગ છે. ડન છે? ગાર્ડન તો ખબર જ છે. અને મીડો નામનો શબ્દ આ તમે કદાચ સાંભળેલો હોય તો, લીલુંછમ ઘાસનું મેદાન હોય ને એને મીડો કહેવાય. લીલુંછમ ઘાસનું મેદાન, મીડો, મેદાન. યાદ રહેશે? પાર્ક, ગાર્ડન, મીડો, ફોરેસ્ટ, વુડ્સ નિયરેસ્ટ છે એકબીજાના. ક્લિયર થાય છે? નેક્સ્ટ વર્ડ જોઈએ, સ્નુએટેડ. સર સ્નુએટેડ એટલે પોઝિશન્ડ અથવા તો સ્ટેશન. એક જગ્યાએ સ્થિત હોય ને, એક જગ્યાએ સ્થિત હોય કાંઈક વસ્તુ, એને કહેવાય પોઝિશન્ડ. એને કહેવાય સ્ટેશન્ડ. સ્થિર છે. સ્ટેશન હોય, સ્થિર હોય. રેલવે મતલબ જે રેલગાડી હોય, છુક ગાડી હોય, એ હાલતી હોય. સ્ટેશનનો મતલબ જ એમ થાય કે એક જગ્યાએ સ્થિર છે. તો સ્ટેશન્ડ, પોઝિશન્ડ અને સ્નુએટેડ 3 શબ્દ. આ તમને કદાચ આવડતો તો પોઝિશન. હવે આર્મીના જવાનોને કમાન્ડ આપે ને, એના કમાન્ડર, હે ને, પોઝિશન એટલે ઓલા બધા એકદમ મસ્ત મજાના ઊભા રહી જાય અને વાટ જોવે, દુશ્મન જેવો દેખાય એવો આંટી દેવાનો થાય, તો એને પોઝિશન કહેવાય. એને બીજી રીતના સ્ટેશન કહેવાય. એ હવે તમને કદાચ સમજાણું છે, સ્ટેશન. અને એની જેવો જે નવો શબ્દ છે એ 2-3 વાર બોલવાનો, સ્નુએટેડ. પણ ખાલી સ્નુએટેડ બોલતા હોય ત્યારે સ્નુએટેડ મગજમાં ફરવું જોવે નહીં. તમારું મોઢું છે સ્નુએટેડ બોલે છે, ઉચ્ચારે છે, પ્રોનાઉન્સ કરે છે, સાથોસાથ પોઝિશન્ડ એમ મગજમાં રહેવું જોવે. તો શબ્દ છે ને એ સમજાઈ જશે. સ્નુએટેડ, અચ્છા પોઝિશન, સ્નુએટેડ, અચ્છા પોઝિશન. ખ્યાલ આવે છે? તો 3 શબ્દો, સ્નુએટેડ, પોઝિશન્ડ અને સ્ટેશન્ડ. ક્લિયર થતા હશે? થાય છે? આગળ નેક્સ્ટ વર્ડ કહે છે કે એસ્ટાબ્લિશ્ડ. એસ્ટાબ્લિશ એટલે શું થાય? તો કે ફાઉન્ડ કરવું અથવા સેટઅપ કરવું, ટૂંકમાં સ્થાપના કરવી થાય. કાંઈ પણ વસ્તુ સ્થપાય ને, સ્થાપવું, એને ટુ એસ્ટાબ્લિશ કહેવાય, કે એસ્ટાબ્લિશ કર્યું. હું એમ કહું કે તમે મોટા થઈને કોઈ ઓઇલની રિફાઇનરી છે એ એસ્ટાબ્લિશ કરશો. ઇટ મીન્સ કે યુ વિલ ફાઉન્ડ અ કંપની ઓફ ઓઇલ રિફાઇનરી. તમે ઓઇલ રિફાઇનરી કંપની ફાઉન્ડ કરશો, સેટઅપ કરશો, એસ્ટાબ્લિશ કરશો, સ્થાપશો. ક્લિયર થાય છે? ફરીવાર, સ્થાપવાને જો આ જે ફાઉન્ડ નામનો શબ્દ છે ને, ફાઉન્ડ એટલે ટુ સર્ચ પણ થાય, ગોતવું પણ થાય, શોધવું. જે તમે કહો કે સાહેબ કંઈક ગોતતા હોય આપણે તો એને ફાઇન્ડ કહેવાય. તો ફાઇન્ડનું V2 એટલે કે પાસ્ટ ફોર્મ શું થાય? તો કે સર ફાઉન્ડ થાય. પણ અહીંયા ઈ ફાઉન્ડની સેન્સમાં અહીંયા ફાઉન્ડ લખેલું નથી. આ ફાઉન્ડ એટલે ટુ ફાઉન્ડ. ખ્યાલ આવે છે? કે કાંઈક વસ્તુની સ્થાપના કરવી, કાંઈક સેટઅપ કરવું, કાંઈક એસ્ટાબ્લિશ કરવું, સ્થાપવું. શું કરવું ભાઈ? સ્થાપવું. ક્લિયર થાય છે? નેક્સ્ટ વર્ડમાં આગળ વધી જાય. ઓકે, ડન છે. નેક્સ્ટ શબ્દ છે નોર્મલી. નોર્મલી એટલે સામાન્ય રીતે ભાઈ, આ બધાને ખબર હોય. નોર્મલી એટલે
સામાન્ય રીતે હું ફરીવાર કહું છું, અમુક શબ્દો એવા ઇઝી આવશે વચ્ચે વચ્ચે કે જેથી કરીને અમુક જે નવા શબ્દો આવતા હોય એને યાદ રાખવામાં જો તકલીફ પડી હોય તો આવા જે ઇઝી શબ્દ આવે એ આપણે ઘડીક રિલેક્સ કરી દે. એટલે બહુ વિચારીને બધું કન્ટેન્ટ છે અહીંયા ટાઈપ કરવામાં આવે છે, બહુ મહેનત કરવામાં આવે છે, પણ મને વિશ્વાસ છે કે અહીંયાથી જેટલી મહેનત થાય છે ને એટલી મહેનત ત્યાંથી પણ થતી હશે. ત્યાંથી એટલે તમારે ત્યાંથી સામી થતી હશે ને. ડન છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ વર્ડ જે આપણો ભાઈ નોર્મલી એટલે વાત કરીએ આપણે સામાન્ય રીતે, એની જેવા બીજા કયા શબ્દો છે તો કે સર કોમનલી. આ તો બધાને ખબર છે સામાન્ય રીતે એટલે કોમનલી આવું આપણે કહેતા હોઈએ છીએ. એની જેવો એક શબ્દ છે ઓર્ડિનરીલી. બે શબ્દ આવે, એક આવે સર ઓર્ડિનરી. શું આવે ભાઈ? ઓર્ડિનરી. અને એક બીજો શબ્દ આવે એક્સ્ટ્રા ઓર્ડિનરી. શું આવે? એક્સ્ટ્રા ઓર્ડિનરી. બેમાં ફેર શું છે? ઓર્ડિનરી એટલે સામાન્ય રીતે. હું એમ કહું કે ભાઈ આ તો ઓર્ડિનરી સ્ટુડન્ટ છે એટલે મતલબ એ સામાન્ય સ્ટુડન્ટ છે, પણ એની કરતા ઓલો 1 કલાક રાત્રે વધારે વાંચશે ને આંખે કુંડાળા પાડશે તો હી ઇઝ નોટ ઓર્ડિનરી સ્ટુડન્ટ. ભાઈ એ કેવો સ્ટુડન્ટ છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી. શા માટે? એ એક્સ્ટ્રા મહેનત કરે છે. ક્લિયર થાય? આપણે જોવાનું છે નોર્મલી. નોર્મલી એટલે શું થાય? સામાન્ય રીતે. એની જેવો એક શબ્દ તમને આવડતો તો એ છે કોમનલી. ક્લિયર છે? નવો શબ્દ તમે શીખ્યા એ છે ઓર્ડિનરીલી. ઓર્ડિનરીલી એટલે સામાન્ય રીતે. પણ આનો ઓપોઝિટ કોઈ પૂછે કે સામાન્ય રીતે નહીં સાહેબ એક્સ્ટ્રા કાંઈક, તો એને કહી દો એક્સ્ટ્રા ઓર્ડિનરી. ક્લિયર થાય છે? ઓકે, ડન છે. નોર્મલી, કોમનલી, ઓર્ડિનરીલી, સામાન્ય રીતે. અને એક શબ્દ નવો છે ટિપિકલી, એટલે પણ શું થાય? સામાન્ય રીતે. ટિપિકલી એટલે પણ શું થાય? સામાન્ય રીતે. અને હજુ એક શબ્દ તમે આના માટે આપીએ કો જનરલી. શું કહેવાય? જનરલી. એટલે પણ શું થાય? તો કે સર સામાન્ય રીતે. જનરલી, ટિપિકલી, ઓર્ડિનરીલી, કોમનલી અને નોર્મલી. તમને ખ્યાલ આવે છે આપણે શું કરીએ છીએ કારના? આપણે સમજીએ છીએ દોસ્ત કે નિયરેસ્ટ મિનિંગને પાકા નથી કરવાના, ગોખવાના નથી. વિથ કોન્સેપ્ટ સમજવાના છે, વિથ કોન્સેપ્ટ. ક્લિયર થાય છે? મહેનત કરો ને આવી એટલે ભીં પડે. શું પડે ભાઈ? ભીં પડે. અઘરું લાગે. એમ થાય કે આની કરતાં તો ગોખી નાખવા હેલ્લા ને આમને તેમ. પણ યાદ રાખો, જેટલું ગોખશો, જેટલું પાકું કરશો ને એ પાકું કરેલું ને ગોખેલું ભૂલાઈ જાય. તમને ખ્યાલ છે હે ને? પણ જો સમજેલા હશો વિથ કોન્સેપ્ટ, ભલે તકલીફ પડે સાહેબ આજ લડી લેવું છે, ઈ મેન્ટાલિટી સાથે, ઈ માઇન્ડસેટ સાથે કામ કરશું ને તો લાંબા સમય સુધી યાદ રહેશે. જીવનમાં કામ આવે ને એવું યાદ રહેશે. એટલે પછી ઓલો ડાયલોગ આપણે ઈ ડાયલોગ બોલવા વાળામાં ના આવીએ. ભણેલું ક્યાં કામમાં આવે? દાદા ભણેલું કામમાં આવે જો આપણે સમજીને ભણ્યા હોય, સમજીને શીખ્યા હોય તો. પણ પાકા જ કર્યા હોય, આખો દી લેશન જ કર્યા હોય, ચોપડા જ ભણ્યા હોય તો હા કાંઈ ભણેલું કામમાં આવે નહીં ભાઈ. એ વાત એ સાચી. ક્લિયર થાય છે? મહેનત કરતું રહેવાનું જ, કરતું રહેવાનું. ભલા માણસ આળસ કે નહીં? આપણા બધાના પૂર્વજો યુદ્ધમાં મતલબ મેદાનમાં બાકા જીક બોલાવતા, યુદ્ધ કરતા. આપણે શબ્દો ગોખીને બેસી જઈએ. આપણે ઇવન સમજવાનો પ્રયત્ન ન કરીએ. અન્યાય થાય કે ન થાય? થાય ને? તો સિરિયસલી નહીં, સિન્સિયરલી, ઓનેસ્ટલી મહેનત કરવાની છે. લાસ્ટ વર્ડ એક જોઈ લઈએ ખાલી આજ માટે. ક્લોઝેસ્ટ. પેલા એની ઉપરનો એકવાર રિવાઇઝ કરી નાખીએ. નોર્મલી એટલે સર થાય સામાન્ય રીતે. ડન છે. કોમનલી, ઓર્ડિનરીલી, ટિપિકલી અને જનરલી. સામાન્ય રીતે ને હા સામાન્ય રીતે. લાસ્ટ વર્ડ જોઈ નાખો ક્લોઝેસ્ટ. ક્લોઝેસ્ટ એટલે એકદમ નજીકનું. હું એમ કહું કે આઈ એમ સ્ટેન્ડિંગ નિયરેસ્ટ ટુ ધીસ બોર્ડ, નેક્સ્ટ ટુ ધીસ બોર્ડ, અથવા તો ક્લોઝેસ્ટ ટુ ધીસ બોર્ડ. એનો મતલબ શું થાય? હું આ બોર્ડની એકદમ નજીક ઊભો છું. ખ્યાલ આવે છે? તો ક્લોઝેસ્ટ એટલે શું થાય? એકદમ નજીક. કેવું નજીક સર? એકદમ નજીક. તો ક્લોઝેસ્ટ, નિયરેસ્ટ અને નેક્સ્ટ. આપણે જે નિયરેસ્ટ મિનિંગ ક્યારના ભણીએ છીએ ને, હે ને ભાઈ? નિયરેસ્ટ મિનિંગ ક્યારના ભણીએ છીએ ને એને ક્લોઝેસ્ટ કહેવાય, એને નેક્સ્ટ કહેવાય. નેક્સ્ટ એટલે શું? મારી પછી આમ નેક્સ્ટ કોણ છે? આ બોર્ડ. એનો મતલબ કે અમારે નિયરેસ્ટ છે ને, નજીકમાં નજીક છે ને. એનો મતલબ કે અમારે ક્લોઝેસ્ટમાં ક્લોઝેસ્ટ છે ને, એકદમ નજીક છે. ક્લિયર થાય છે? તો બસ આ બધી વાત હતી જે સમજવા માટે આજે આપણે ભેગા થયા હતા. આઈ હોપ કે આખા વિડીયો સેશનમાંથી કાંઈક ને કાંઈક તમને યુઝફુલ થાય એવું મેં શેર કર્યું હશે. તમે તમારો રિવ્યૂ છે કમેન્ટમાં આપી શકો છો. ફરીવાર કહું છું, જો તમને એમ લાગે કે સાહેબ મજા આવે છે અને અમારે શીખવું છે, અમારે સમજવું છે વિથ કોન્સેપ્ટ, તો આપણે નિયરેસ્ટ મિનિંગની આખી સિરીઝ ચાલુ કરશું. ચેપ્ટર વાઇઝ દરેક આપણે મેકતા જશું. તમે કમેન્ટમાં કરજો ભાઈ તમને જે કાંઈ પણ લાગે. આજનો કાર્યક્રમ અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted, Painless Learning.